ફરી એકવાર વલસાડ જિલ્લો બદનામ થયો છે। વાપીમાં આવેલી એક સોસાયટીમાંથી ઝડપાયો છે એમડી ડ્રગ્સનો વિપુલ જથ્થો। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે વાપીના ચલામાં આવેલા એક બંગલામાં રેડ કરી અને આ રેડ દરમિયાન બંગલામાંથી અંદાજિત 5 કિલો એમડી ડ્રગ્સ સહિત અડધો ડઝનથી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ કાળા કારોબારમાં અગાઉ ઝડપાયેલા અને હાલમાં પેરોલ જમ્પ કરીને ભાગેલા એક આરોપી ઝડપાયો છે। તો વોન્ટેડ આરોપી મેહુલ ઠાકુર અને બંગલાના માલિક મનોજ ઠાકુર દક્ષિણ ગુજરાતના એક ઉચ્ચ પોલીસ અધિકારીના નજીકના સંબંધી થતા હોવાનું બહાર આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે। નશાના કાળા કારોબારનો પર્દાફાશ। વાપીથી ઝડપાયું એમડી ડ્રગ્સ। ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા। સમગ્ર એશિયાની જાણીતી ઉદ્યોગ નગરી વાપીમાં ગુજરાત એટીએસે ધામા નાખ્યા હતા। વાપીની એક પ્રતિષ્ઠિત સોસાયટીમાં આવેલા એક બંગલામાં યુવાધનને બરબાદ કરવાનું હથિયાર એવા એમડી ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની ગુજરાત એટીએસને જાણ થઈ, જેના આધારે એટીએસની ટીમે વલસાડ એસઓજીને સાથે રાખીને બંગલામાં રેડ કરી હતી। બંગલામાં જતાની સાથે જ અધિકારીઓની આંખો પહોળી રહી ગઈ, કેમ કે બંગલામાં એમડી ડ્રગ્સનું પેકિંગ ચાલી રહ્યું હતું। પકડાયેલા આરોપીઓમાંથી મુખ્ય આરોપી મોહન પાલીવાલની ચોંકાવનારી હકીકત સામે આવી છે। આ આરોપીના હાથ નશાના કારોબારમાં ખરડાયેલા છે। આરોપી મોહન પાલીવાલ અગાઉ પણ એમડી ડ્રગ્સનો ગોરખ ધંધો કરતો હતો। થોડા વર્ષો પહેલા એનસીબી એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના હાથે ઝડપાઈ ચૂક્યો હતો। મોહનને જાણે નાનું કામ કરવાનું ગમતું જ ન હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે અગાઉ વલસાડના ડુંગરી ખાતે એનસીબીના દરોડામાં એમડી ડ્રગ્સ બનાવવાનું આખું કારખાનું ઝડપાયું હતું, જે તે વખતે પણ આ જ મુખ્ય આરોપી હતો। ત્યારે હવે ફરીવાર મોહન વાપીમાં ડ્રગ્સનું મહાકાય નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું। જાણકારી મુજબ મોહન દમણ ખાતે એક ગોડાઉનમાં તે એમડી ડ્રગ્સનું રો મટીરિયલ ભેગું કરતો હતો અને ત્યાંથી વાપી લાવીને આ બંગલામાં સંપૂર્ણ ડ્રગ્સ બનાવતો હતો। આ ડ્રગ્સ મુંબઈમાં સપ્લાય કરાતું હોવાનું પણ ખુલ્યું છે। जो एक अक्यूज्ड अभी अरेस्ट किया गया, उसको पूछपरछ में हमको अभी तक इतना प्रिलिमिनरी पता चला कि ये तीनों लोग दमन में एक इंडस्ट्रियल एरिया में छोटा सा मैन्युफैक्चरिंग सेटअप किया गया था। लास्ट 3-4 मंथ से रॉ मटेरियल साइफन ऑफ करके इसका मैन्युफैक्चरिंग कर रहे थे। इस मैन्युफैक्चरिंग जो भी होता है इसको लेके वापी लेके स्टोर करते थे। इसका जो भी बेचना है मुंबई उस साइड जाके इसको सेल करने का इनका प्रक्रिया था। એમડી ડ્રગ્સની સાથે સાથે આ બંગલો પણ વિવાદોના ઘેરામાં છે। આ બંગલાના કબજા પાછળ પણ એક ફિલ્મી સ્ટોરી છે। બંગલાના મૂળ માલિક ઉપેન્દ્ર રાય નામનો વ્યક્તિ હતો, જો કે વ્યાજ પર પૈસા લેવાના ચક્કરમાં તેણે આ બંગલાનો પાવર દમણના સલીમ મેમણના પરિવારના નામે કર્યો। સલીમ મેમણની થોડા વર્ષો પહેલાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી અને આ કેસમાં શાર્પ શૂટર પકડાયા બાદ અનેક નામો ખુલ્યા હતા, જેમાં કેટલાક આરોપીઓ જેલની હવા ખાઈ ચૂક્યા છે તો કેટલાક જામીન ઉપર છૂટ્યા છે। જોકે આ બંગલો બાદમાં વાપીના એક નામાંકિત વ્યક્તિ પોતાના વિશ્વાસુના નામે કરાવી દીધો હોવાનું પણ જાણવા મળ્યું। જોકે હાલમાં પણ પોલીસે આરોપીઓના સત્તાવાર નામ જાહેર કર્યા છે। એમાં મોહન પાલીવાલ, મેહુલ ઠાકુર અને વિવેક બાલેન્દ્ર રાયના નામે સામે આવ્યા છે। તો સાથે સાથે જે બંગલામાં ડ્રગ્સના આખરી ઓપ આપવામાં આવતો હતો એ બંગલોની માલિકી મેહુલ ઠાકોરના ભાઈ મનોજ ઠાકુરની હોવાનું પોલીસ રિપોર્ટમાં ઉલ્લેખાયું છે। ત્યારે હવે આ મામલામાં પોલીસની તપાસ કઈ દિશામાં જાય છે અને કોના વધુ નામ સામે આવે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે। ગુજરાત એટીએસની ટીમે વલસાડ જિલ્લાના વાપીના પોર્ટ્સ વિસ્તારમાં આવેલા એક બંગલામાં રેડ કરીને 5.9 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો। અત્યારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરતા આ તપાસનો રેલો રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ સુધી પહોંચ્યો હતો। સંઘ પ્રદેશ દમણમાં આવેલા આ બંગલામાં જ આરોપીઓ દ્વારા એમડી ડ્રગ બનાવવામાં આવતું હતું અને ત્યારબાદ આ ડ્રગને વાપીના ચલા વિસ્તારમાં આવેલા બંગલામાં લઈ જવામાં આવતું હતું। પોલીસે હાલ આ મામલામાં જે મોહન પાલીવાલ નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મેહુલ ઠાકુર અને વિવેક રાય નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે પોલીસના હાથે ઝડપાયેલ મોહન પાલીવાલ આ અગાઉ પણ એમડી ડ્રગના રેકેટમાં ઝડપાઈ ચૂક્યો છે।
અગાઉ તે 2 વખત એમડી ડ્રગના રેકેટમાં ઝડપાયો છે અને ત્યારબાદ તે જેલના હવાલે હતો. જો કે જેલના હવાલા બાદ તે પેરોલ પર છૂટ્યો હતો અને ત્યારબાદ પેરોલ જમ્પ કરીને આરોપી ફરીથી આ નશાના કાળા કારોબારમાં ઘૂસ્યો હતો. ફરી એકવાર તેને નશાનો કાળો કારોબાર ચાલુ કર્યો હતો. જો કે આખરે હવે ગુજરાત એટીએસની ટીમે આ આરોપીને ઝડપી પાડ્યો છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ત્યારે હજુ પણ આગામી તપાસમાં મસ્ત મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવા રહી છે. વિડીયો જર્નાલિસ્ટ મયુર શાહ સાથે રિતેશ પટેલ, TV13 ગુજરાતી, વલસાડ.